બનાસકાંઠાનો સીપુ ડેમ 8 વર્ષથી ખાલીખમ, ખેડૂતો મુશ્કેલીમાં। જિલ્લાનો સીપુ ડેમ છેલ્લા 8 વર્ષથી ખાલીખમ જોવા મળી રહ્યો છે। ડેમ છેલ્લે વર્ષ 2017માં ભરાયો હતો અને ત્યારબાદથી અત્યાર સુધી ડેમ ભરાતો જ નથી। સરકારે કરોડોનો ખર્ચ કરીને ડેમ ભરવા માટે પાઇપલાઇન નાખી, પરંતુ પાઇપલાઇનમાં પણ એક ટીપું પાણી નથી આવતું। ડેમ ખાલીખમ હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આ વર્ષે પણ સારો એવો વરસાદ પડ્યો છતાં પણ ડેમ માત્ર 16% જ ભરાયો છે। ખાલી પડ્યું મારે સીપુ ડેમ પાણી નથી માં રાજસ્થાનમાં ડેમ થઈ જાય તે મારે કોઈ પાણી આવ્યું નથી અંદર બરાબર। વરસાદ સારો પડ્યો આ સાલ પણ કોઈ ડેમ ભરણો નથી અને મારા તળના પાણી જતા રહ્યા અહીં ઓડા ખેતરના બરાબર કૂવાના બોરના એટલે ડેમ પડ્યો ખાલી કોઈ ખેતી કરી કહેતા નથી। માગ પાણીની છે અમારે। અગાઉ ડેમમાંથી કેનાલ મારફતે 22,000 હેક્ટરમાં ડીસાના 25 ગામને સિંચાઈ માટે પાણી અપાતું હતું, પરંતુ ડેમ જ ખાલીખમ હોવાથી સિંચાઈ માટે પાણી મળી શકે તેવી પરિસ્થિતિ નથી। રાજસ્થાનના સેલવાડા અને આસપાસના વિસ્તારમાં બનેલા ચેકડેમોના કારણે સીપુ ડેમ સુધી પૂરતું પાણી પહોંચતું નથી। પરિણામે ડેમની સપાટી સતત ઘટી રહી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર સમક્ષ તેઓ મદદની માંગ કરી રહ્યા છે। જેવો સીપુ ડેમ ભરાણો હતો એવો અત્યારે સીપુ ડેમ ભરાયેલો નથી। 8 વર્ષથી આ ડેમ અમારો સીપુ ડેમ ભરાતો જ નથી। આગળ રાજસ્થાનમાં ચેક ડેમ, સેલવાડા ડેમ એવા બંધેલા છે એટલે અમારા અંદર સીપુ ડેમમાં પાણી આવતું નથી। એટલે અમારી માઠી પરિસ્થિતિ છે, ખેડૂતો માટે ખૂબ જ માઠી પરિસ્થિતિ છે। આવનારી સિઝનમાં અમને ખૂબ તકલીફ પડે એવું છે। એટલે જો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પાઇપલાઇન દ્વારા અમારા સીપુ ડેમમાં કોઈ પણ કોશિશ કરી અને પાણી નાખે એવી અમારી નમ્ર અપીલ છે। ત્યારે કલેક્ટરનું કહેવું છે કે દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ 100% ભરાયેલા હોવાથી ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહેશે। મુક્તેશ્વર ડેમ ભરાયેલો હોવાથી આગામી સમયમાં સિંચાઈનું પાણી પૂરું પાડી શકાશે। જ્યારે હાલમાં જે સીપુ ડેમ છે એ 70% ભરાયેલો છે, આથી એમાં પાણીનું સ્તર ઓછું હોવાથી હાલ પૂરતું સીપુ ડેમમાંથી સિંચાઈનું પાણી પૂરું પાડી શકાશે નહીં।